નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, ઠાકોરજીના ચરણોમાં પ્રણામ કરતાં એક જ વસ્તુ કહેવાની છે કે હે ઠાકોરજી, ભાર એટલો જ આપજે કે હું ઝૂકી ન શકું અને સાથ એવો આપજે કે હું કોઈ દિવસ મૂકી ન શકું. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજની જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ એવી છે કે જે અમારા ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે. અને આ બેસતા વર્ષને દિવસે કે ભાઈબીજને દિવસે જ્યારે પણ અન્નકોટ ઠાકોરજીને ધરવામાં આવે ને ત્યારે પહેલી વસ્તુ આ બને છે. અને આના વગર ઠાકોરજીનો અન્નકોટ અધૂરો ગણાય છે. બહુ ઓછી સામગ્રીમાં આ વસ્તુ બની જાય છે અને જાજો ટાઈમ સુધી આ સારી રહે છે. પણ આ કઈ વસ્તુ છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. જય શ્રી કૃષ્ણ પારું. જય શ્રી કૃષ્ણ. અંબા 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 અંબા. કેમ ખુશખુશાલ છો આજે? બસ આજે આપણે આ પ્રસાદની તૈયારી કરીએ ને એટલા માટે. અચ્છા, શું બનવાનું છે આજે? આજે બનાવવાની છે મગજની લાડુળી. એના માટે જો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. આ 2 વાટકી છે ને કરકરો લોટ લીધો છે આપણે, રફ આવે ને એ ચણાનો. પછી આ 1 વાટકી બુરુ ખાંડ આવશે ને અડધી વાટકી ઘી આવશે. આ છે એલચી પાવડર 1 ચમચી ને 2 ચમચી દૂધ આવશે. આટલી વસ્તુ જોશે. ખાલી આટલી વસ્તુ જોશે? હા, આટલી જ વસ્તુ જોશે. આટલી વસ્તુમાં ઠાકોરજી રાજી થઈ જશે? ઠાકોરજી રાજી થઈ જશે. ગેરંટી? હા. હાલો કરીએ ઠાકોરજીને રાજી, બીજું શું. હા, સૌથી પહેલાં છે ને આપણે ધાબો દેવાનો છે. આ દૂધને આપણે તપાવવું પડશે. દૂધ છે ને સહેજ ઉફાળું લેવાનું છે. એની અંદર જ આપણે આ 2 ચમચી ઘી એડ કરી દઈશું. ચાલો, આપણું ઘી ને દૂધ ગરમ થઈ ગયા છે. હવે આપણે ધાબો દેવાનું છે લોટમાં. આ રીતે ધાબો દઈને કરીએ એટલે સરસ કણી પડે. એકદમ દાણે દાણો થાય આમાં. લોટને આપણે ઢાંકી અડધી કલાક રેસ્ટ આપવાનો છે. ચાલો, આપણે ધાબો દીધો એને અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે છે ને આ લોટને આમાં ક્રશ કરી લઈશું. આ રીતે કરીએ ને એટલે આપણે લોટને ચારવો ન પડે. સરસ આપણે જોઈએ ને એવું આમાં આવી જાય લોટનું સ્ટ્રક્ચર. છે એકદમ દાણેદાર. લોટ આપણે તૈયાર છે. 2 થી 3 વાર જ ચાલુ બંધ કરવાનું. હા, 2 થી 3 વાર ચાલુ બંધ કરશો એટલે સરસ દાણેદાર થઈ જશે. હવે આપણે આ લોટ શેકી લેવાનો છે. ચાલો, આપણી કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. આવી જાડા તળિયાવાળી જ વાસણ ગમે એ લેવાનું છે તમારે લોટ શેકવા માટે. હવે એમાં આપણે આ ઘી એડ કરી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ લોટ તૈયાર કર્યો છે ને એ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ છે ને સાવ સ્લો જ રાખવાની છે. એકવાર આપણી કઢાઈ ગરમ થઈ જાય એટલે સ્લો ગેસ ઉપર આને શેકવાનો છે લોટ. લોટ સરખો શેકાશે ને તો જ સરસ લાડુળી બનશે. સ્ટાર્ટિંગમાં છે ને બધું ઘી પી જાય. જેમ શેકાય એમ પાછું ઘી છૂટતું જાય. આ રેસીપીમાં લોટ શેકવો એ જ એક મોટા મોટી ખૂબી છે. એના ઉપર જ આખી લાડુડીનો છે આધાર. લોટ શેકાય ને એની ઉપર જ. જે આપણા નાનીમાં અને દાદીમાં શેકતા એ પદ્ધતિથી શેકવાનો તો સુખી થશે. હવે આપણે લોટ છે ને શેકાય ને એમ ઘી છૂટું પડવા માંડે. About 10 મિનિટ થઈ ગઈ છે.
હા 15 મિનિટ તો થાય, 17 મિનિટ થાય, પણ 10 મિનિટમાં ન શેકાઈ જાય આ લોટ. આ તો ઠાકોરજીની સામગ્રી છે. આમાં તો ઠાકોરજીને ગમે ને એવા ભજન તમે ગાઓ અને સામગ્રી બનાવો, કેટલો ટાઈમ વયો જાય ને ખબર ન પડે અને સામગ્રી થાય દાણેદાર. દાણેદાર થાય એકદમ. જે માપ આપ્યું છે ને એકદમ પરફેક્ટ છે. એ માપે કરશો એટલે એવી સરસ થશે લાડુળી. ધીમે ધીમે લોટનો કલર ચેન્જ થતો જાય એટલે ખ્યાલ આવતો જાય. જેમ જેમ શેકાય ને એમ આપણું આ મિશ્રણ છે ને હળવું હળવું પડતું જાય, હલાવવું સહેલું પડતું જાય. જેમ શેકાય ને એમ ઘી છૂટું પડતું જાય. પછી પેલા લોટ બધું શોષી લઈએ. જો આપણો લોટ હવે શેકાવા આવ્યો છે, 15 મિનિટ થઈ છે. હવે આપણે આ દૂધ ને ઘી છે ને ગેસ સ્લો જ રાખવાનો છે સાવ. આ ઘી દૂધ આપણે કર્યા હતા ને મેલ્ટ, આમાં આ રીતે 2 ચમચી એડ કરવાના. આનેથી આપણી લાડુળીનું ટેક્સચર એકદમ સરસ આવશે. આ રીતે કરશો ને એટલે. સાટલું જ એડ કરવાનું છે, વધારે નહીં કરવાના નથી. એકદમ જો દાણો કેટલો છૂટો પડે છે. હજી આપણે 2-3 મિનિટ આને એકદમ મિક્સ કરી લેવાનું છે, પછી આપણો લોટ રેડી થશે. ગેસ સ્લો જ રાખવાનો છે. જો આ બધું ઘી ને દૂધ ને બધું શોષી લીધું આપણે લોટે, એકદમ દાણેદાર. બધું સાઈડમાંથી આમ લેતું જવું પડે એટલે બધું એક સરખું મિશ્રણ થાય આપણું. હવે આપણે આ લોટ આપણો થઈ ગયો છે રેડી. ગેસ ઠારી નાખશું. હવે આવો કલર થવો જોઈએ ત્યારે આપણો લોટ પરફેક્ટ શેકાણો છે એમ કહેવાય. ચાલો આપણો લોટ હવે શેકાઈ ગયો છે અને આપણે આ કડાઈ છે એ જાડી છે ને એ ગરમ હોય એટલે આપણે બીજા પોળા વાસણમાં કાઢી લેશું. અને આને છે ને એકદમ ઠંડુ પડવા દેવાનું છે 1 કલાક માટે. સાવ ઠંડુ થાય ને પછી જ એમાં ખાંડનું બૂરું મિક્સ કરવાનું છે. આને કાઢી લેશું આપણે. ચાલો આ મિશ્રણ આપણે હવે ઠંડુ પડવા દેશું એકદમ. ચાલો 1 કલાક થઈ ગઈ છે ને હવે આપણે આ સ્ટફિંગ છે એ એકદમ ઠંડુ પડી ગયું છે. જો આવું દરદરું થવું જોઈએ. હવે એમાં આપણે આ ખાંડનું બૂરું છે ને એ એડ કરી દઈશું. આ છે એલચી પાવડર. વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. એમાં ખાસ ખાંડનું બૂરું જ નાખવાનું છે. જો મિક્સ કરતી હશે ઉપરથી ખ્યાલ આવતો હશે કે કેવું એનું છે મિશ્રણ તૈયાર થયું છે. ઘી હોય ને એટલે નીચે જામી ગયું છે. ઘણી બધી ભાંગી નાખવાની ખાંડની. આ રીતે હળવાથી બધું મિક્સ કરી લેવાનું. એટલે ઠંડુ પડે ને પછી જ ખાંડનું બૂરું ઉમેરવાનું, એટલે ખાંડનું પાણી ન થાય એટલા માટે. જો કલર કેવો મસ્ત આવ્યો છે. જ્યારે શેકો ત્યારે એમ લાગતું હોય છે થોડુંક તમને કે લાલ થઈ ગયો છે. આનાથી વધારે લાલય નહીં શેકવાનું, નકર દાજી ગયા જેવી અંદર સ્મેલ આવે. એટલે એકદમ પરફેક્ટ છે કલર. હવે આપણે જેવડી સાઈઝના વારવા હોય એવડી સાઈઝના આનો લાડુ વાર લેવાના, નાની મોટી તમને ગમતી હોય એવડી સાઈઝ. આ રીતે એકદમ સહેલાઈથી વળી જાય, પછી એમાં વાર ન લાગે લાડુળી વારતા. આપણી લાડુળી બધી વળાઈ ગઈ છે. આ છે ને અનઇવન શેપ હોય ને એકદમ દાણેદાર હોય.
એ આની ખાસિયત છે ને એ જ ખાવાની મજા છે. આ રીતે આપણી બધી લાડુળી જો વરાઈ ગઈ છે. ભગવાન માટે કાઢીને પછી તમે ચાખી શકો છો. રેડી છે આપણી અનકોટમાં ધરાતી મગજની લાડુળી. થેન્ક યુ વેરી મચ. આશા રાખી જી કે ઠાકોરજીના અન્નકોટમાં ધરાતી મગજની લાડુળીની આ રેસીપી તમારા મગજમાં બેસી ગઈ હશે. જો બેસી ગઈ હોય તો વધુમાં વધુ લોકો સુધી તેમાંને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા મહેનત કરો અને આગળ વધો. એનું કારણ છે કે અહીંયા તો ભગવાનને પણ ઘણા મેળા ટોણા સાંભળવા પડ્યા હતા. તો આપણે તો ખાલી માણસ છીએ. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો ને મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છી કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ થોડુંક ભગવાનનું પણ નામ લેજો. નમસ્કાર.